નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નોલેજ સ્વામીમાં। મિત્રો, અહીં ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા શૈક્ષણિક ઠરાવ પત્ર જે અહીં રજૂ કર્યો છે એના અનુસાર બિન સરકારી અનુદાનિત કોલેજોમાં એટલે કે ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયકોની નિમણૂક માટેની એક સેન્ટ્રલાઇઝ ભરતી કરવામાં આવી રહી છે। એ બીજું મિત્રો કે આ ભરતી ક્યાં થઈ રહી છે તો ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી છે ગાંધીનગર, એના દ્વારા જે બિન સરકારી અનુદાનિત કોલેજો છે જેવી કે આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે, હોમ સાયન્સ છે, રૂરલ સ્ટડીઝ છે, ફિઝિકલ એજ્યુકેશન્સ છે, શિક્ષણ બીએડમાં, કાયદા લો કોલેજમાં અધ્યાપક સહાયકની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની કુલ 780 જગ્યા માટેની આ ભરતી થઈ રહી છે। મિત્રો, આ ભરતી કેન્દ્રીયકૃત ધોરણે કરવા માટે સંબંધિત સંસ્થા કોલેજ સંચાલક મંડળ દ્વારા સંમતિ આપવામાં આવેલ છે। જે સંદર્ભે અધ્યાપક સહાયક તરીકે નિમણૂક આપવા યોગ્ય ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી પ્રમાણપત્રો માટે આમંત્રણ આપવામાં આવે છે। એટલે તમે અહીં આ બધી જગ્યાઓ માટે અપ્લાય કરી શકશો। આ કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે એ આપણે આગળ જોઈએ। મિત્રો, અહીં એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જગ્યા માટે સમગ્ર પ્રક્રિયા પારદર્શી રીતે, ગુણવત્તાસભર, ઝડપભેર અને રોસ્ટર મુજબ થાય તે હેતુથી શું કર્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના જે પરિપત્ર હતો એ યુજીસી નવી દિલ્હીની અધિસૂચના પ્રમાણે અહીં સેન્ટ્રલાઇઝ ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બરાબર મિત્રો, હવે એની જગ્યા અહીંયા પરિશિષ્ટ 1માં આપેલી છે, એ આપણે પરિશિષ્ટ 1 નીચે મુજબ છે, આપણે જોઈએ। આ જાહેરાત સંબંધિત ભરતી પ્રક્રિયા દરમિયાન અધ્યાપકની નિમણૂક પહેલાં જો કોઈ અધ્યાપક હાલમાં બિન સરકારી અનુદાનિત કોલેજમાં કાર્યરત હોય તો તે અધ્યાપક ફાજલ થતા હોય તો તે જગ્યા ઉપર પ્રથમ આવા ફાજલ અધ્યાપકનો સમાવેશ થશે। એટલે કે કોઈ ફાજલ પડેલા અધ્યાપકો હશે એમની પહેલાં પસંદગી કરવામાં આવશે આ આવી ભરતી પ્રક્રિયામાં, અને આવી જગ્યા ભરતી પ્રક્રિયામાંથી રદ કરવામાં આવશે। તે માટેની જાહેરાત અંતર્ગત અરજી કરનાર ઉમેદવારો માટે હકનો દાવો કરી શકાશે નહીં। એટલે કે શું, પહેલાં ફાજલ જે પડેલા હશે બિન સરકારી અનુદાનિત કોલેજોના એ લોકોને અહીંયા પહેલાં પ્રાયોરિટી આપવાની થાય છે। બીજું મિત્રો એવું છે કે એક કરતાં વધુ વિષય માટે અરજી કરવાની હોય તો દરેકની તમારે કેવી કરવી પડશે, અલગ અલગ અરજી કરવી પડશે। બરાબર, અહીંયા ક્લિયર વાત કરેલી છે, અને પ્રત્યેકની તમારે ફી બી અલગ ભરવી પડશે। હવે લાયકાતની વાત કરીએ મિત્રો, આ અધ્યાપક સહાયક અધ્યાપકની જગ્યા માટેની, તો પહેલો તો ભારતનો નાગરિક હોવો જોઈએ। બીજું શૈક્ષણિક લાયકાતની વાત કરેલી છે કે યુજીસી રેગ્યુલેશન 2018 તારીખ 17/8/2018 તથા તેમાં થયેલા વખતના સુધારા અને સરકારના વખતના ઠરાવ અનુસાર એની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત માટે ભારતના કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા વૈધાનિક કાયદા વડે તથા યુજીસી દ્વારા આપેલા માન્યતા સંદર્ભ સ્થાપિત કે માન્ય કોઈ યુનિવર્સિટી તરફથી એનાયત થયેલી ડિગ્રીને ધ્યાને લેવામાં આવશે। મિત્રો, અહીંયા જોઈ લેજો, તમે જે બી કેટેગરીમાં એપ્લાય કરવા માગતા હો, જે બી બ્રાન્ચમાં એપ્લાય કરવા માગતા હો તેની શૈક્ષણિક લાયકાત શું છે એ ક્લિયર કટ જોઈ લેજો અને પછી જ એપ્લાય કરજો। બરાબર, આગળ કીધું છે કે યુજીસી રેગ્યુલેશન 2018 અને તેમાં વખત સુધારાઓ પ્રમાણે ઉમેદવારો જે તે વિદ્યાશાખાના સંબંધિત વિષયમાં અનુસ્નાતકની પદવી લઘુત્તમ 55% ગુણ સાથે, એટલે કે તમારું જે અનુસ્નાતક હોવું જોઈએ માસ્ટર ડિગ્રી એ 55% તો ઓછામાં ઓછા હોવા જોઈએ। જો યુનિવર્સિટીએ ગ્રેડ પોઈન્ટ આપેલા હોય તો એ 55% સમકક્ષ ગ્રેડ પોઈન્ટ થવા જોઈએ। દરેક યુનિવર્સિટી દ્વારા એમના જે ગ્રેડ પોઈન્ટ હોય એનું કન્વર્ઝન આપેલું હોય છે ટકામાં ફેરવાનું, તે પ્રમાણે તમે જોઈ લેજો 55% થાય છે કે નહીં। બરાબર, વધુમાં અહીં કીધેલું છે કે ઉમેદવારે યુજીસી અને CAIR અથવા તો સમાન પ્રકારની સંસ્થા દ્વારા યોજિત જે નેટની એક્ઝામ છે મિત્રો, નેટ એનું પ્રમાણપત્ર અથવા તો ગુજરાત રાજ્ય દ્વારા લેવાતી સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે સ્લેટ અથવા તો સેટ આ જે તે વિદ્યાશાખામાં તમે એપ્લાય કરશો એમાં ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ। મિત્રો, આ ધ્યાને લેજો। મિત્રો, બીજું અહીં કીધું છે કે ઉમેદવારો કે જેઓ 11 જુલાઈ 2009 પહેલાં PhD માટે રજીસ્ટર થયા હોય અને PhD પૂર્ણ થઈ ગયું હોય તેવા ઉમેદવારોને નેટ સ્લેટની લાયકાતમાંથી મુક્તિ મળવા પાત્ર છે। એટલે કે 2000 આ જે તારીખ આપી છે ને 11 જુલાઈ 2009 એ પહેલાં જેને PhD કરી રજીસ્ટર કરી દીધું હોય અને PhD પૂર્ણ કરી દીધું હોય એવા લોકો માટે નેટ સ્લેટ અને સેટની એક્ઝામમાંથી મુક્તિ આપી છે। આવા ઉમેદવારોને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મિનિમમ ક્વોલિફિકેશન ફોર એપોઇન્ટમેન્ટ ઓફ ટીચર અને અધર એકેડેમિક સ્ટાફ ઇન યુનિવર્સિટી એન્ડ કોલેજ
એન્ડ મિસર્સ ઓફ ધ મેન્ટેનન્સ ઓફ અ સ્ટાન્ડર્ડ ઇન અ હાયર એજ્યુકેશન ફોર્થ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન 2016ના મુદ્દા નંબર 3માં જણાવ્યા અનુસાર વાઇસ ચાન્સેલર, પ્રો વાઇસ ચાન્સેલર, ડીન અને ડીન યુનિવર્સિટી ઇન્ચાર્જનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એમણે પ્રમાણપત્ર આપવું પડશે પીએચડી કર્યાનું. બરાબર મિત્રો. બીજું આગળ શું કીધું છે કે જે ઉમેદવારો યુજીસી રેગ્યુલેશન 2009 અથવા 2016 પ્રમાણે પીએચડીમાં પ્રવેશ મેળવેલ હોય અને પીએચડી પૂર્ણ થઈ ગયું હોય તેમને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના જે આપણે આગળ ચર્ચા કરી રેગ્યુલેશન 2009 અને 2016 અનુસાર નેટ, સ્લેટ અને સેટની લાયકાતમાંથી મુક્તિ મળવાપાત્ર છે. આવી મિત્રો ધ્યાને લેજો. આવા ઉમેદવારોને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મિનિમમ સ્ટાન્ડર્ડ પ્રોસિજર ઓફ એવોર્ડ ઓફ પીએચડી ડિગ્રી રેગ્યુલેશન 2009 અથવા 2016 અનુસાર પીએચડી લાયકાત મેળવેલ છે તેનું એક યુનિવર્સિટીના સક્ષમ સત્તાધિકારી પાસેથી તમારે સર્ટિફિકેટ લેવું પડશે. આ માટે ઉમેદવારે 2009 અથવા 2016ના રેગ્યુલેશનની નીચે મુજબની શરતોનું પાલન કરવું અનિવાર્ય છે. હવે એ શરતો કઈ છે મિત્રો એ જોઈ લો. તો ઉમેદવારે પીએચડી સંબંધિત વિષય અને વિદ્યા શાખામાં રેગ્યુલર મોડમાં પીએચડી કરેલું હોવું જોઈએ. પાર્ટ ટાઈમ પીએચડી અહીં એલાઉડ નથી પેલામાંથી મુક્તિ લેવા માટે, નેસ્લેટમાંથી. બરાબર છે મિત્રો. બીજું અહીં કીધું છે કે ઉમેદવારના મહાનિબંધ મૂલ્યાંકન ઓછામાં ઓછા 2 એક્સટર્નલ પરીક્ષકોએ કરેલું હોવું જોઈએ. કે જે તમારું મૂલ્યાંકન થયું હોય પીએચડીનું એ ઓછામાં ઓછા 2 એક્સટર્નલ પરીક્ષકોએ કરેલું હોવું જોઈએ જ મિત્રો. ઉમેદવારનો પીએચડીનો ઓપન વાયવા લેવાયેલો હોવો જોઈએ. અંદર ખાને નહીં, ઓપન રીતે વાયવા લેવાયેલો હોવો જોઈએ. એનો પીએચડી કાર્ય દરમિયાન ઉમેદવારના ઓછામાં ઓછા 2 સંશોધન પેપર પ્રકાશિત થયેલા હોવા જોઈએ. મિત્રો આ વસ્તુ ધ્યાનમાં લેજો. 2 ઓછામાં ઓછા તમે પેપર રિલીઝ કરેલા હોવા જોઈએ, પ્રકાશિત કરેલા હોવા જોઈએ. આ 2 સંશોધન પેપર પૈકી એક સંશોધન પેપર રિફર્ડ જનરલમાં પ્રકાશિત થયેલું હોવું જોઈએ. જે માન્ય રિફર્ડ જનરલો છે એમાં આ પ્રકાશિત થયેલું હોવું જોઈએ. ઉમેદવારે તેના પીએચડી કાર્ય દરમિયાન અને તેના પીએચડીના શોધ નિબંધને લગતા ઓછામાં ઓછા 2 સંશોધન પેપર યુજીસી અથવા તો ICSSR અથવા તો CSIR અથવા તેના સમકક્ષ કોઈપણ એજન્સી દ્વારા અનુદાનિત અથવા આયોજિત કે સહાયક યોજાયેલી કોન્ફરન્સ કે સેમિનારમાં રજૂ કરેલું હોવું જોઈએ. એમાંથી એક પેપર તો આવું હોવું જોઈએ 2માંથી. બરાબર મિત્રો. બીજું અહીંયા કીધું છે કે ઉપરોક્ત તમામ શરતો કે જે યુનિવર્સિટી રજિસ્ટ્રારશ્રી કે ડીન દ્વારા પ્રમાણિત થયેલા હોવા જોઈએ. બરાબર છે. બીજું આગળ શું કીધું છે જુઓ મિત્રો. જે ઉમેદવારે 19 સપ્ટેમ્બર 1991 પહેલાં સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હશે અને જો પીએચડીની પદવી ધરાવતા હોય તો તેવા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના લઘુત્તમ ધોરણમાં અનુશાસન કક્ષાને 55% બદલે 50% લેવાનું હશે. હવે આ તો મિત્રો બહુ ઓછા લોકો હશે પણ એ લોકો બી ધ્યાને લેવા જેવું છે. જે વિદ્યા શાખામાં યુજીસી, CSIR અથવા તો સમાન પ્રકારની સંસ્થાઓ દ્વારા નેટ, જીસ્લેટની પરીક્ષા યોજાતી નથી તે વિદ્યા શાખાના ઉમેદવારોએ નેટ, જીસ્લેટની જરૂરિયાત રહેતી નથી. કે જે વિષયોમાં સ્લેટ છે, નેટની પરીક્ષા યોજાતી નથી એ લોકો માટે આમાં જોવાનું નથી રહેતું. બરાબર મિત્રો. બીજું આગળ કીધું છે શિક્ષણ અને કાયદા વિદ્યાશાખાના અધ્યાપક સહાયકની અરજી કરનાર ઉમેદવારો માટે વિશેષ નોંધ અહીંયા આપેલી છે. વિશેષ નોંધ શું છે એ જોઈ લઈએ મિત્રો. NCTE 2014 અને તેમાં થયેલા વખતના સુધારા અને ગુજરાત સરકાર શ્રી દ્વારા લઘુત્તમ લાયકાત ધોરણો તેમજ રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા ધોરણો જાળવ્યા બાદ શિક્ષણ અને કાયદા વિદ્યાશાખાની જરૂરિયાત પ્રમાણે વિદ્યાશાખા મુજબ અધ્યાપક સહાયકની લાયકાતના ધોરણો રહેશે. આ ધ્યાને રાખજો મિત્રો. શિક્ષણ અને કાયદાની તમામ જગ્યાઓ માટે જે લાયકાત ધોરણો નક્કી કરવામાં આવ્યા છે તે તમામ ડિગ્રીઓ યુજીસી માન્ય યુનિવર્સિટીઓ અથવા સંસ્થા તથા NCTE અથવા તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણે લાગુ પડતી હોય તેવી સંસ્થા દ્વારા ડિગ્રીઓ એનાયત કરવામાં આવેલી હોય તેની જ અરજી માન્ય રાખવામાં આવશે. તો આજે સંબંધિત જગ્યાઓ માટે જે લાયકાત કીધી છે મિત્રો અહીંયા ખાસ જોઈ લેજો તમે એ કેટેગરીમાં આવતા હો તો. હવે અહીંયા અલગ અલગ જગાઓ માટે અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ આપેલી છે શૈક્ષણિક લાયકાત એ જોઈ લઈએ. શિક્ષણ છે, BEd કોલેજો માટેની શું લાયકાત આપેલી છે એ જોઈ લઈએ. તો એમાં શું કીધું છે એક તો કે માસ્ટર ડિગ્રી ઇન અ સબ્જેક્ટ વિથ 55% માર્ક એટલે કોઈ 55% તમારા હોવા જોઈએ. MAd કરેલું હોય તમે ડિગ્રી વિથ એટલીસ્ટ 55% ઓફ માર્ક્સ. બરાબર છે. પછી besides fulfilling the above qualification the candidate must have cleared the નેટ એક્ઝામિનેશન ઓલ્સો. બરાબર. આપણે આગળ વાત કરેલી જ છે કે BEd ને બધા માટે તો જોશે નેટ, સ્લેટ, સેટ એ જોઈ લેજો મિત્રો. અને લાયકાતની શરત મુજબ મુદ્દા નંબર 5માં શિક્ષણ વિદ્યાશાખામાં પીએચડી કરેલ હશે તેવા ઉમેદવારોને આમાંથી મુક્તિ મળશે. એ મુક્તિના નિયમો અને મુક્તિની શરતો ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે લો કાયદા માટે એમાં શું આવશે મિત્રો? The good academic record as defined by the concerned university with at least 55% mark. એ બી અહીંયા વાત છે.
or equivalent grade in a point scale wherever grading system is followed. At a master degree level in the LLM degree from the Indian University or equivalent degree from the according foreign university. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે 55% તમારે હોવા જોઈએ. Besides the fulfilling the above qualification, the candidate must have a clear the NET examination in a law conducted by a UGC, CSIR or similar test. બરાબર છે. લાયકાતની શરતના મુદ્દા નંબર 5માં દર્શાવ્યા મુજબ આમાં બી એ જ મુદ્દા વાત કરે છે. જો તમે PhD કરેલું હશે તો શરતોમાં આવતા હશો તો તમને અહીં મુક્તિ મળશે. બરાબર છે. ફિઝિકલ એજ્યુકેશન કોલેજના અધ્યાપક સહાયની જગ્યા માટે લાયકાત ધોરણો NCTE રેગ્યુલેશન 2014 અહીંયા જે એપેન્ડિક્સ આપ્યું છે 7 એમાં દર્શાવેલ છે એ મુજબના રહેવા જોઈએ. DRS કોલેજ માટે જે જગ્યાઓના અધ્યાપક સહાયની નિમણૂક કરવામાં આવશે તેની લાયકાતો અહીં નીચે મુજબ છે. એટલે શું કહેવા માંગે છે કે એગ્રોનોમી DRS કોલેજ માટે UGC રેગ્યુલેશન 2018 પેરા 3 અને પેરા 4 મુજબના રહેશે તથા BSc એગ્રી તથા BRS ઇગ્રોનોમી અને MSc એગ્રી અને MRS ઇગ્રોનોમી સાથે PhD અથવા નેટલેટ કરેલું હોવું જોઈએ. અર્થશાસ્ત્ર માટે અહીંયા આપેલું છે BRS કોલેજ માટે UGC રેગ્યુલેશન 18 પેરા નંબર 3-4 મુજબ રહેશે. અહીં BA ઇકોનોમિક્સ અને DRS ઇકોનોમિક્સ અને MA ઇકોનોમિક્સ MRS ઇકોનોમિક્સ સાથે PhD અથવા નેટલેટ. હવે અગત્યની અહીંયા વાત કરેલી છે. શું અગત્યની વાત કરેલી છે એ જોઈ લઈએ મિત્રો. એ કીધું છે ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવેલ તમામ શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખ સુધીના રોજ ધરાવતા હોવા જોઈએ. એટલે રનિંગ કેન્ડિડેટ અહીંયા નહીં ચાલે. આ બધું ફૂલફિલ થયેલું હોવું જોઈએ જે બી માગેલું છે એ. અનામત વર્ગના ઉમેદવારો માટે બી અહીંયા અનામતનો લાભ આપવાના છે. મૂળ ગુજરાતના જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત હશે EWSમાં જે આવતા હશે એને અનામતનો લાભ અહીંયા આપવામાં આવશે મિત્રો. એની અહીંયા બધી વિગત આપેલી છે મિત્રો, એ જોઈ લેજો તમારી રીતે મિત્રો આ બધું. પછી આગળ અહીંયા જે પેલું પરિશિષ્ટ ક આવે છે એ 1/4/2017 બાદ ઇસ્યુ થયેલું હોવું જોઈએ. જે OBCમાં આવતા હશે કેન્ડિડેટોનું પરિશિષ્ટ 4 એની અહીંયા વાત કરેલી છે. બીજું વધુમાં એવું કીધું છે પરણિત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારો તેમના પતિના આવકના સંદર્ભમાં રજૂ કરે હોય તો તે અરજી રદ થશે. એટલે તમે જે પ્રમાણે અરજી કરવાના હોય મહિલા ઉમેદવારો એ આને ધ્યાને લેજો આ વાતને, એટલે આગળ જતાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર. પગાર ધોરણની મિત્રો આમાં વાત કરીએ તો આ જગ્યાના પ્રમાણપત્ર પગાર માટે વાત કરીએ તો આ જે બધા ઠરાવો આપ્યા છે એ ઠરાવ મુજબ તમારે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રહેશે 40,176 રૂપિયા ફિક્સ રહેશે. અને જે સંતોષકારક રીતે પૂરી કરશો આ 5 વર્ષની નોકરી તમારી તો એ ઉમેદવારોને કાયમી ધોરણે લેવામાં આવશે. એનું અહીંયા વાત કરેલું છે. જે પગાર 40,176 રૂપિયા રહેશે મિત્રો. બરાબર છે. હવે અહીંયા પસંદગીનું ગુણાંક કેમનું કર્યું છે એનો બી એક ઠરાવ આપેલો છે. એ ઠરાવ મુજબ પસંદગીની પ્રક્રિયા અહીંયા હાથ ધરવામાં આવશે. જો તમે સ્નાતક કક્ષાના હશો અને તમારા ટકા 45 થી 55% હશે તો તમને 10 ગુણ મળશે. અહીંયા મહત્તમ 21 ગુણ છે. બરાબર મિત્રો. 55 થી 60% ગુણ ધરાવતા હશો તો તમને 16% મળશે. 60 થી 80% કરતાં ઓછા ગુણ ધરાવશો તો તમને 19 ગુણ મળશે. 80%થી વધુ હશે તો મેક્સિમમ જે મહત્તમ છે એ 21 ગુણ અહીંયા મળશે. અનુસ્નાતક માટે બી એવું જ છે. 55 થી 60% કરતાં ઓછા ગુણ હશે તો તમને 20 ગુણ મળશે. 60 થી 80% કરતાં ઓછા ગુણ હશે તો 23 ગુણ મળશે. 80% કે તેથી વધુ હશે તો 25 ગુણ મળશે. એટલે અહીં મહત્તમ 25 ગુણ છે. જોજો મિત્રો તમે જે બી કેટેગરીમાં આવતા હોય તમારા ટકા પ્રમાણે એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી જોજો. અહીંયા આગળ MPhilની તમે ડિગ્રી ધરાવતા હોય તેના માટે બી આપેલું છે કે તમે 55 થી 60% કરતાં ઓછા ધરાવતા હોય તો 5 ગુણ, 60 કરતાં તેથી વધુ ધરાવતા હોય તો 7 ગુણ, મહત્તમ અહીંયા 7 ગુણ છે. PhD હોય તો નોંધ PhD ઉમેદવારના PhDની અને MPhil બંને ડિગ્રી ધરાવતા હોય તો મહત્તમ ગુણ 25 જ મળશે. તમારે જો PhDની ડિગ્રી હશે ને MPhil હશે ને તો બી મહત્તમ અહીંયા કેટલા મળશે તો કે 25. બરાબર. બીજું UGCની પ્રમાણે તમારી નેટ વિથ JRF હશે, જુનિયર રિસર્ચ ફેલો તરીકે તમે કરેલું હશે તો 10 ગુણ હશે. નેટ ઓનલી આપેલી હશે તો 8 ગુણ હશે. સ્લેટ આપી હશે તો 5 ગુણ હશે. અહીંયા લખ્યું છે JRF નેટ સ્લેટ GSET પણ હોય તો બી મહત્તમ 10 ગુણ મહત્વ પાત્ર રહેશે. બરાબર. અહીંયા જોઈ લેજો મિત્રો. સંશોધન અંગેનું પ્રકાશન જો તમે કોઈ પેપર પબ્લિશ કર્યું હશે તો એના તમને 2 ગુણ આપવામાં આવશે અને મહત્તમ અહીંયા 6 ગુણ રહેશે. રેપ્યુટેડ જનરલમાં હોવું જોઈએ, ઓછામાં ઓછા 2 પેપર હોવા જોઈએ એવું આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છે મિત્રો. શૈક્ષણિક અને પોસ્ટ ડોક્ટરલ અનુભવ એટલે કે તમારી જોડે PhD કર્યા પછીનો જે અનુભવ હશે એની વાત કરેલી છે મિત્રો. યુનિવર્સિટી માન્ય કોલેજોમાં સ્નાતક કક્ષાએ સરકારી કે બિનસરકારી અનુદાનિત કોલેજોમાં નિયમિત કે અધ્યાપક સહાય તરીકે તથા સરકારી કોલેજોમાં કરાર આધારિત અધ્યાપક તરીકેની પૂર્ણકાલીન અનુભવ માટે દર 1 વર્ષ માટે 2 ગુણ મળશે અને મેક્સિમમ તમારા 10 ગુણ છે મિત્રો.
પાર્ટ ટાઈમ અધ્યાપકના અનુભવ માટે શિક્ષણ વિભાગનો જે ઠરાવ છે એની મુજબ તમને ઓછામાં ઓછા 2 વર્ષ જો સેવા કરેલી હશે તો અનુભવમાં વધુમાં વધુ 10 ગુણ પ્રાપ્ત થઈ શકે. 6 કરતાં ઓછા વ્યાખ્યાન માટે પ્રતિ વર્ષ 0.5 ગુણ અને 6 કરતાં વધુ વ્યાખ્યાન લેક્ચરો આપેલા હશે તમે તો 1 ગુણ બરાબર પ્રતિ વર્ષ. એ અહીંયા મિત્રો આખું આ ધ્યાને લેજો આ વસ્તુને બરાબર. જો તમારે જો કોઈ એવોર્ડ હોય આંતરરાષ્ટ્રીય સ્તરે હોય કે પછી રાષ્ટ્રીય સ્તરે હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થાનો, ભારત સરકારનો કોઈ બી તમારી જોડે એવોર્ડ હોય એના થયેલો હોય તે માન્ય ગણાશે અને એના તમને મહત્તમ 3 ગુણ મળશે. આ રીતે તમારે ટોટલ અહીં 100 ગુણ થશે. તમે જાતે પોતાની રીતે આ જે ક્રાઇટેરિયામાં આવતા હોય એ ક્રાઇટેરિયામાં મૂકીને પોતાને ગણી જોજો બરાબર. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આખી આ પ્રક્રિયા આપેલી છે કે તમામ ઉમેદવારોએ નિયત સમયે અરજી, ચકાસણી અને સમાલંબ કાર્યક્રમ માટે નિશ્ચિત સમયે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું હશે. અહીંયા બધું લખેલું છે કયા ડોક્યુમેન્ટ તમારે લાવવાના રહેશે. મિત્રો ધ્યાને લઈ લેજો કે આમાં તમારે કયા ડોક્યુમેન્ટ લાવવાનું રહેશે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે કટ ઓફની બી અહીંયા વાત કરેલી છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે આ કટ ઓફ 50નું પેલા વચ્ચે 100 માર્ક ગણે ને એના પરથી, અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ કટ ઓફ કેટલું રહેશે 45 રહેશે બરાબર. એ ધ્યાને લેજો મિત્રો બરાબર છે. તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આ બધું જે બોલાવશે એકવાર ચેક કર્યા પછી આ કટ ઓફ એ લોકો રિલીઝ કરશે બરાબર છે. અને અહીંયા લખ્યું છે ઉમેદવારોએ જે તે વિષયમાં અરજી કરી હોય તે વિષય માટે લાગુ પડતી કેટેગરી પસંદ કરેલો હોય તે જ તમામ જગ્યા માટે પસંદગી ક્રમ આપવાનો રહેશે બરાબર. તમારે પસંદગીનો ક્રમ આપવાનો રહેશે. પછી તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ માટે પ્રથમ મોક રાઉન્ડ કરવામાં આવશે, ત્યારબાદ આખરી પસંદગીનો આપવામાં આવશે માટે જણાવવામાં આવે છે ત્યારે આખરી પસંદગી કરવાની રહેશે. આખરી પસંદગી આપ્યા બાદ અંતિમ મેરિટ યાદી કોલેજ વાઇઝ, વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ મૂકવામાં આવશે. અંતિમ મેરિટ યાદીને આધારે આ જે કોલેજો છે એમાં મૌખિક એટલે કે મૌખિક ઇન્ટરવ્યૂ માટેનું લિસ્ટ બહાર પાડવામાં આવશે મિત્રો. પહેલાં તો તમારા જે 100ના આધારે તમારા ડોક્યુમેન્ટ્સ તમે જોડતા રહેશો એમાં તમારે મેરિટ પડશે. કટ ઓફ બી તમને કહી દીધું છે આટલું કટ ઓફ રહેશે, પણ કેટલું રહેશે એનો મોક રાઉન્ડને અંતે તમને કહેશે. મુખ્ય રાઉન્ડમાં તમને પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. એ ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે બોલાવવામાં આવશે તો જો ભરવાપાત્ર જગ્યા 1 હશે તો સામે 6 લોકોને બોલાવશે, ભરવાપાત્ર જગ્યા 2 હશે તો સામે 8 લોકોને બોલાવશે, ભરવાપાત્ર જગ્યા 3 હશે તો 10 લોકોને બોલાવશે, 4થી વધુ હશે તો દરેક એક જગ્યા માટે 3 ઉમેદવારો બોલાવવામાં આવશે મિત્રો. એટલે આને ધ્યાને લેજો બરાબર છે. આખી ભરતી પ્રક્રિયા કેમની થવાની છે એ આખું અહીં લખેલું છે. એ બધું જ મિત્રો એકવાર ધ્યાને લઈ લેજો. આખું ઓનલાઈન અરજી કઈ સાઇટ ઉપરથી કરવાની છે એ જોઈ લો. તો ઓનલાઈન અરજી www.raseguj.in પરથી કરવાની છે તમારે મિત્રો. એટલે તમે એની ઉપરથી રજીસ્ટર કરી શકશો મિત્રો. આગળ વાત કરીએ તો અહીંયા ફીની વાત કરીએ તો બિન અનામત તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે 250 રૂપિયા ફી છે મિત્રો. અને વિકલાંગ, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારો માટે 100 રૂપિયા ફી છે. એટલે આ જોઈ લેજો. કોઈપણ સંજોગોમાં ભરેલી ફી પરત મળવાની નથી બરાબર. આમાં શું લઈ જવાનું છે તમારે પ્રિન્ટ એની પરીક્ષા વખત લઈ જવાની છે કે નહીં, ફીની રિસિપ્ટ ને બધું તમે એકવાર વાંચી લેજો આને બરાબર મિત્રો ક્લિયરમાં. હવે અહીંયા સામાન્ય સૂચનાઓ આપેલી છે આમના દ્વારા. હવે આગળ વાત કરીએ મિત્રો તો અહીં જે તે કેટેગરીની દેખો પ્રોવિઝનલ કેટેગરી અહીંયા આપેલી છે. સબ્જેક્ટ વાઇઝ કેટલી વેકન્સી છે. સપોઝ ઇંગ્લિશમાં તો એસસીમાં જોઈ લેજો. જનરલ ફિમેલ કેટેગરી કેટલી છે, એસટીમાં જેન્ટ્સની અને ફિમેલ કેટેગરી કેટલી છે, એસસીબીસીમાં જેન્ટ્સ ફિમેલ કેટલી છે એ રીતે દરેકની જોઈ લેજો મિત્રો. આ સબ્જેક્ટ આપેલા છે દરેકમાં એ બધા સબ્જેક્ટની જોઈ લેજો. કુલ આટલી બધી જગાઓ છે. તમે જે બી સબ્જેક્ટ જે બીમાં લાગવું પડતું હોય તમને તેમાં તમે અપ્લાય કરી શકશો. એક કરતાં વધારે બી અપ્લાય કરી શકશો, પણ દરેકની અલગ ફોર્મ ભરવું પડશે અને દરેકની અલગ ફી ભરવી પડશે. આ મિત્રો ધ્યાને લેજો. સારી એવી મોટી ભરતી છે 780 જગ્યા માટેની. જો તમે જે બી વિષયમાં લાગુ પડતું હોય તેમાં ફોર્મ ભરજો. અને તમને કોઈ બી વસ્તુ સમજ ના પડી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો બરાબર મિત્રો. આવા જ વિડીયો જોવા માટે અને જોબના રિલેટેડ તમને આ રીતે એલર્ટ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મળીએ મિત્રો નેક્સ્ટ ટોપિકમાં.